બાદ એમએલએ ચૈતર વસાવા નર્મદા જિલ્લા સેવા સદન ખાતે ગુજરાત પેટર્નની આયોજન બેઠકમાં હાજર રહ્યા, જ્યાં બેઠક શરૂ થાય તે પહેલા ધારાસભ્ય ચૈતરે બેઠકમાં સીસીટીવી કેમેરા ગોઠવવા કે લાઈવ રેકોર્ડિંગની વાત કરી। તેમણે કહ્યું કે કેમેરા હશે તો હું બેઠકમાં રહીશ, સાથે ટેબલ પર કાચના ગ્લાસ પણ હટાવી દેવાની વાત કરી। તેમણે કહ્યું કે પછી મારી પર આક્ષેપો થાય છે અને ફરી જેલવાસ થાય છે, જેલમાં રહીશ તો પ્રજાના કામ કોણ કરશે તેવું પણ તેમણે કહ્યું। जय भाई सीसीटीवी कैमरा चालू જોઈએ અને અહીંયા કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા। કાલે ઉઠીને પાછા એલિગેશન કરશો, પાછા અમારે 3 મહિના વગર જોઈતે જેલ ભોગવવાનો વારો આવશે। કેમ કે આયોજન છે, અમે તો બધા કહેવાના કે અમારા લોકોના કામ લો અને એવી સામાન્ય બાબતોમાં પછી ખોટી ફરિયાદો થઈને અમારે વેઠવાનો આવે એટલા માટે બરાબર। એટલે મહેરબાની કરીને કોઈ પાણીના બોટલ પણ ના રાખતા, ગ્લાસ પણ ના રાખતા અને સીસીટીવી કેમેરા ચાલુ રાખો। નહીં તો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય તો મીડિયા મિત્રોને આપણે અહીંયા તો તમામ લાઈવ ઉતારવાનું પરવાનગી આપણે અપાવી।